ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? નેક્સ્ટ લેક્ચર છે હતો એની અંદર આપણે જોયું હતું કે મૂળભૂત ફરજો જે તમારી છે એ આપણે જોઈ હતી. અને આજના લેક્ચરની અંદર આપણે જે મૂળભૂત હક, ફરજ અને એ પૂર્ણ કર્યા હતા અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એના વિશે આપણે થોડુંક જોયું હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એટલે શું? તો કે રાજ્યએ પોતાના રાજ્યનો વહીવટ કઈ રીતના કરવો એના માટે માર્ગદર્શન આપતા જે સિદ્ધાંત છે એને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત કહેવામાં આવે છે. તો હવે એ રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એના વિશે ક્રમ બાય ક્રમ એક એક સિદ્ધાંતો આપણે જોવાના બાકી હતા. એ ક્રમમાં આપણે લેશું. તો પહેલો સિદ્ધાંત જે છે એ છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંત. ખાસ ધ્યાન આપજો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર પહેલો સિદ્ધાંત છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંત. કયા કયા સિદ્ધાંતો છે એમાં તમામ સિદ્ધાંતો લેશું. તો આર્થિક નીતિ એટલે નાણાકીય બાબત આવે, બરાબર ને? આર્થિક એટલે કે નાણાકીય. હવે અહીંયા એમાં પહેલી બાબત કઈ ધ્યાનમાં રાખવાની છે? તો કે બધા નાગરિકોનું મહત્તમ કલ્યાણ થાય, એમનો શ્રેય થાય, સદાય એ રીતના સમાજની આપણી જે પણ કાંઈ સમાજની ભૌતિક સંપત્તિ છે કે જે પણ કાંઈ સંસાધનો છે એની માલિકી અને અંકુશનું વિતરણ કરવાનું, બરાબર? કોઈ એક જ વ્યક્તિના હાથમાં બધું નથી આપવાનું. ભારતના તમામ નાગરિકોનું કલ્યાણ થાય, એમનું શ્રેષ્ઠ થાય એ માટે થઈ જે કાંઈ કુદરતી સંસાધનો કે ભૌતિક સંસાધનો આપણી પાસે છે એનું વિતરણ છે, એક છે સંસાધનની માલિકી અને અંકુશ છે એનું વિતરણ કરવાનું છે. બીજું, સંપત્તિ અને ઉત્પાદન કોઈ ચોક્કસ વર્ગ કે સમૂહના હાથમાં ન હોવું જોઈએ, બધાને એનો લાભ પ્રાપ્ત થવો જોઈએ, તો જ આપણે અર્થવ્યવસ્થા વ્યવસ્થિત ચાલી શકે. ત્રીજી બાબત, અહીંયા પુરુષો અને સ્ત્રીઓ જો બંને એક જ સરખું કામ કરતા હોય, બરાબર ને? જે કામ પુરુષ કરી રહ્યો છે એ જ કામ સ્ત્રી કરી રહી હોય, બંનેને સરખું જ કામ કરી રહ્યા છે તો બંનેને વેતન પણ સરખું જ મળવું જોઈએ. એવું નહીં કે સ્ત્રીઓ છે તો ઓછું વેતન આપવું. એટલે અહીંયા રાજ્યએ સમાન વેતન મળે એ પણ જોવાનું છે. ચોથી બાબત, પુરુષો અને સ્ત્રીઓ સમાન કામ માટે સમાન વેતન તો મળવું જ જોઈએ. આ ઉપરાંત કામના સ્થળે જે કામ કરતા કારીગરો છે એનું આરોગ્ય જળવાય. તમને ખબર હશે મોટી મોટી કંપનીઓ હોય ને, હવે એના કર્મચારીનો વીમો ઉતરાવતી હોય છે, બરાબર ને? કામદાર વીમા યોજનાઓ હાલતી હોય છે. તો શું કામ? તો કે જે જગ્યાએ જે કામદાર કામ કરે છે એનું આરોગ્ય જળવાય, એની માનવીય પરિસ્થિતિનું સર્જન થાય. સ્ત્રી હોય, પુરુષો હોય, કુમળી વયના બાળકો હોય કે મજૂરો પોતે કન્ટિન્યુ વર્ક કરતા હોય કે મજૂરી કામ કરતા હોય, એને કારણે એના આરોગ્ય જોખમાય નહીં એ, અને કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે એ પણ જોવું જોઈએ. પાંચમી બાબતો છે ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્યએ પ્રયાસ કરવાનો છે. શું કહે છે કે ઔદ્યોગિક એકમ જે પણ કાંઈ છે એમાં સંચાલન માટે થઈ અને કામદારો છે એ સહભાગીદારી બને એ માટે રાજ્ય પ્રયત્ન કરવાના છે. હંમેશા કોઈ પણ કામ છે એ જ્યારે બધા સાથે મળીને કરીએ ને તો જ સારું થાય, નહીંતર કાંઈ થઈ શકે નહીં. ઘણા એમ કે હું એકલો કરી નાખું તો એકલાથી કોઈ દી કાંઈ થવાનું નથી. હા, પણ જો બધા સાથે મળીને કે ને એટલે જાજા આ ત્રણિયામાં, બરાબર? એટલે જે કામ છે ઔદ્યોગિક કોઈ પણ એકમ હોય એના સંચાલનની અંદર જ્યારે એના જે કર્મચારીઓ છે એ જ સહભાગી બની જાય ત્યારે એ કામ છે ખૂબ સારી રીતના થતું હોય એ જોવાનો રાજ્ય પ્રયત્ન કરવો જોઈએ. હવે ઘણીવાર બાળકો જે છે એ આર્થિક લાચાર હોય, ઘણાના મા બાપ છે બહુ પરિસ્થિતિ નબળી હોય, પરિણામે બાળક છે એને કામે જવું પડતું, બરાબર? તો એ કામના સ્થળે જાય તો એ બાળકનું શોષણ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે. તો ઘણીવાર એની સ્વતંત્રતા છીનવાઈ જતી હોય એવું પણ બનતું હોય છે. અને જો દેશનો સારો વિકાસ, બાળક છે ને એ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે, એટલે ખાસ કરીને એની તંદુરસ્તી જળવાય, એને જરૂરી તકો મળે, એને સવલતો મળી રહે, આ બધું જ જોવું ખાસ જરૂરી છે અને રાજ્ય સરકારે બાબતમાં પણ ધ્યાન આપવું જોઈએ. પછી સ્ત્રીઓ હોય છે તો એની
પ્રસૂતિ સમયે જરૂરી જે રજાઓ છે એ પણ એને પ્રાપ્ત થવી જોઈએ. કામદાર રાજ્ય વીમા યોજનાઓ હોવી જોઈએ, બોનસ મળવું જોઈએ, બધી રજાઓ મળવી જોઈએ, ગ્રેચ્યુટી જે છે એ પણ એને મળવી જોઈએ. આ તમામ કાયદાઓ છે એનો વિકાસ કરવો જોઈએ અને એમના સારા માટે થઈને એ ઉદ્દેશથી ઘડવામાં આવતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકો કૃષિ સાથે સંકળાયેલા છે, એટલે ખેતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, બરાબર ને? તો કૃષિ અને પશુપાલન જ્યારે સાથે સંકળાયેલા છે ને તો એની અંદર વૈજ્ઞાનિક અભિગમ લાવવો પડશે. આપણે જૂની પુરાણી ખેતીથી કામ કરશું તો ઉત્પાદન નહીં આવે. એવી રીતના પશુઓ છે એનું આપણે જૂની પુરાણી રીતથી કામ કરશું એમાં તો એમાં કઈ ઉત્પાદન મળશે નહીં. તો એમાં આપણે શું કરવાનું છે કે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો પડશે અને રાજ્યએ છે એ પ્રયત્ન કરવા જોઈએ. ગાયો, વાછરડા, અન્ય દૂધાળા પ્રાણીઓ હોય, ભારવાહક ઢોરો હોય, બરાબર, ની ઓલાદોની જાળવણી માટે તથા બળદ છે, અન્ય પ્રાણીઓ છે, ગાયો છે, એને ઘણીવાર શું હોય કે કતલખાને લઈ જતા હોય છે. તો એ કતલખાને ન લઈ જવાય, એને રોકવા જોઈએ, એને કતલ થતી અટકાવવી જોઈએ, એ પ્રયત્ન પણ કરવા પડશે. રાજ્યની અંદર દરેકને સરખી તક પ્રાપ્ત થાય. આર્થિક કે અસમર્થતાને કારણે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિક જો આર્થિક રીતે સક્ષમ ન હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિક ન્યાય મેળવવા માટેની તકનો ઇનકાર કરવામાં આવે નહીં. કે માનો કે ન્યાય માટે આર્થિક રીતે નબળો છે ને ન્યાય માટે આવે છે તો આપણે ન્યાય આપવાની કંઈ ના પાડી શકતા નથી. મફત કાનૂની સહાય યાદ રાખજો. મફત કાનૂની સહાય છે રાજ્ય સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે જે આર્થિક રીતે નબળા વ્યક્તિ માટે ન્યાય આપવા માટે મદદરૂપ બને છે અને કાયદા પણ ઘડતા હોય છે. હવે એના પછીનો છે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંત. આ પહેલો આપણે જોયો. હવે બીજો સિદ્ધાંત છે સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંતો. હવે સામાજિક નીતિ એટલે કેવી નીતિ? તો કે સામાજિક નીતિની આપણે વાત કરીએ એટલે સામાજિક નીતિની અંદર તમને ખબર છે મેં પહેલા જ કીધું હતું કે આપણે 4 વર્ણ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ અત્યારે 4 વર્ણ નથી ત્યાં, એને બદલે આપણે કહીએ કે જે નિમ્ન વર્ગમાં જેનો સમાવેશ થતો હોય, બરાબર ને, જે પછાત વર્ગના લોકો જે છે કે જેનો આર્થિક વિકાસ બહુ સારો નથી થયો, તો ખાસ કરીને અનુસૂચિત જાતિઓ છે, જનજાતિઓ છે કે અમુક વંચિત સમૂહ છે એ પોતાના આર્થિક વિકાસ સારી રીતના કરી શકે, શૈક્ષણિક એના હિતો જળવાય, બરાબર, એવા નબળા વર્ગોના શૈક્ષણિક એને લોકોને શિક્ષણ મળે, એ આર્થિક રીતે સદ્ધર થાય, એ ઉત્કર્ષ કરવા માટે રાજ્યએ હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ જેથી સામાજિક અન્યાય અને શોષણતા સામે તેનું રક્ષણ થઈ શકે. ભારતના રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદા ઘડવા જોઈએ, બરાબર. દીવાની દાવો ઘડવા જોઈએ, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરવું જોઈએ, સૌને ન્યાય મળી રહે આ પણ રાજ્ય પ્રયત્ન કરવો જોઈએ. હવે તમને એમ થશે કે દીવાની દાવા એટલે શું? માલ મિલકતને લગતા અધિકાર. તમને ખબર હશે હવે મિલકતની અંદર છે એ બહેનોને પણ એટલો જ અધિકાર છે જેટલો ભાઈઓને હતો, એટલે સમાન તકની વાત આવી ગઈ. કોઈ માતા પિતા છે એને 2 સંતાન છે, એક બેન અને ભાઈ, તો જેટલો અધિકાર ભાઈનો છે એની મિલકત ઉપર, પિતાની મિલકત ઉપર, એટલો જ અધિકાર બહેનનો છે. તો સમાન દીવાની કાયદા ઘડાઈ ગયા છે, બરાબર. તો લગ્ન હોય, લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડાની હોય, ભરણ પોષણની કોઈ બાબત આવે, સગીર એટલે કે 16 વર્ષથી નાના જે છે એ આપણે સગીર કહેશું. દત્તક વિધાન, કોઈને સંતાન નથી, બીજાના બાળકને પોતાનો અપનાવે છે તો એ દત્તક વિધાનની વાત છે. વસિયત હોય, આ બધી જ જગ્યાએ દીવાની કાયદાઓ એક સરખા રાખવાના છે, બધાને સમાન લાગુ પડે એ જોવાનું કામ રહેવાનું છે. બધાને સરખા હક પ્રાપ્ત થાય. માનો કે આપણે ગુજરાત રાજ્યમાં રહેતા હોય, ગુજરાત શું ભારતના કોઈ પણ રાજ્યમાં રહેતો હોય, દરેક નાગરિકને સમાન હક મળે. વૃદ્ધાવસ્થા હોય, માંદગીની પરિસ્થિતિ હોય, અમંગલ પ્રસંગ હોય, અમંગલ પ્રસંગ એટલે કે કોઈના ઘરે કોઈ દુઃખદ અવસાન થઈ ગયું હોય તો એને અમંગલ પ્રસંગ કહેવાય. તો વિના વાકે વેઠવી પડતી જે તંગી જે છે, બરાબર ને, કારણ વિનાનું, માનો કે કોઈ એક જ વ્યક્તિ ઘરમાં કમાનાર હોય, અચાનક એનું મૃત્યુ થઈ જાય તો શું પરિસ્થિતિ થાય? એ ઘરનો તમામ ભાર છે એની પત્ની અને બાળકો ઉપર આવી જાય,
તો હવે એવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે તો એ પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે પણ અસરકારક જોગવાઈઓ કરવી જોઈએ કે જેથી કરી એ લોકોનું જે પરિવાર છે વ્યવસ્થિત થઈ શકે. ત્યારબાદ છે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંત. એના પછીનો છે ત્રીજો સિદ્ધાંત આપણે ભણવાનો છે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંત. હવે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંત એટલે શું પહેલા જોઈ લઈએ. જો આપણે જોયું હતું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મેં તમને ભણાવી હતી ત્યારે તમને કીધું હતું કે સૌથી નાનો એકમ કયો આવે? ગ્રામ પંચાયત, પછી તો કે તાલુકા પંચાયત અને પછી આવે જિલ્લા પંચાયત. આવું તમે 8મામાં ભણી ચૂક્યા છો. હવે અહીંયા ગ્રામ પંચાયત છે ને એ સૌથી રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં હશે. અહીંયા આપણે શું કીધું? રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. હવે સૌપ્રથમ આપણે કાંઈ પણ કાયદાનો અમલ કરવો હોય તો પહેલા નાના એકમથી કરાય. એમાં કઈ મુશ્કેલીઓ પડે છે ને એ જોઈને પછી મોટા એકમમાં એનો અમલ કરાવે. તો અહીંયા રાજકીય બાબતની અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો ગ્રામ પંચાયતની સ્થાપના કરવી ખૂબ જરૂરી છે અને એને સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકાય માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને જે કંઈ આર્થિક સહાય જોતી હોય એ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવી જોઈએ. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં હશે. જો રાજ્ય છે એ સેવાઓમાં ન્યાયતંત્ર છે એને કારોબારીથી અલગ રાખવું પડે. શું કામ? તો કે તો જ તટસ્થ નિષ્પક્ષ ન્યાય આપી શકે, નહીતર આપી શકે નહીં. અને નિર્ભય રીતે કોઈ પણ જાતના ભય વગર ન્યાયાધીશ છે એ ન્યાયનો ચુકાદો વ્યવસ્થિત આપી શકે. એટલા માટે ન્યાયતંત્રને સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર રાખવા માટે એને આમ જો તો કારોબારીથી છે એ ધારાસભા અને કારોબારી બંનેથી અલગ રાખવામાં આવતું છે. ત્રીજી બાબત આપણે લેવાની છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાય અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટેની વાત છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ છે, સંધિઓને લગતી ફરજો છે એ પ્રત્યેનો આદર વધારવા. આંતરરાષ્ટ્રીય માનો કે કોઈ પણ પ્રકારનો મતભેદ ઊભો થાય છે કે તકરાર થઈ છે તો એવા પ્રશ્નનું લવાદી તરીકે, લવાદી એટલે કે માનો કે બે વ્યક્તિ વચ્ચે કે બે દેશો વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તો એની વચ્ચે ત્રીજો મધ્યસ્થ તરીકે કાર્ય કરે એને લવાદી કહેવાય. સમાધાન કરાવવું જોઈએ ટૂંકમાં. તો રાજ્ય કરશે એ બાબતે અગ્રિમ પ્રોત્સાહન પણ રાજ્ય આપવું પડે. પછી છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી સિદ્ધાંત. ચોથો સિદ્ધાંત છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી સિદ્ધાંત. બરાબર કે ભાઈ શૈક્ષણિક એટલે ખબર પડી ગઈ, ચોખ્ખું કહે છે 14 વર્ષથી નીચેના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. એટલે શૈક્ષણિક બાબત થઈ ગઈ. બરાબર. અને એ દરેકને એ શિક્ષણ મેળવવાનો દરેક બાળકનો અધિકાર પણ છે. એનો એ અધિકાર કોઈ પણ વ્યક્તિ છીનવે નહીં, એ રાજ્ય જોવાનું રહે. આના માટે રાજ્ય પણ આ મૂળભૂત આપણા જે હક જે છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક એમાં પણ એનો સમાવેશ કર્યો છે. રાષ્ટ્રના મહત્વ તરીકે જાહેર કરેલા દરેક કલાત્મક ઐતિહાસિક, માનો કે રાષ્ટ્ર છે મહત્વના, બરાબર, જેમ કે યુનેસ્કો દ્વારા ચાંપાનેર છે મહત્વનો ઐતિહાસિક સ્મારક છે, કુતુબ મિનાર છે ઐતિહાસિક સ્મારક છે, તાજમહેલનો સમાવેશ થાય છે. તો આવા જે મહત્વના જે પણ કાંઈ સાંસ્કૃતિક સ્થળો જે છે કે કલાત્મક કે ઐતિહાસિક મહત્વ ધરાવતા જે કાંઈ સ્મારકો હોય, કલાકૃતિઓ હોય, ઇમારતો હોય, પદાર્થોનું યથાપ્રસંગ કોઈ પણ પ્રકારનું લૂંટફાટ ન થાય, એને નુકસાન ન પહોંચે, એનો બગાડ ન થાય, એ વિકૃત ન થાય, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવા, તેની રક્ષણ કરવાની તમામ જવાબ ફરજ છે એ રાજ્ય સરકારની રહે છે. રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય એ જોવાનું કામ પણ છે તે રાજ્ય સરકારનું રહે છે. હવે ત્યારબાદ આવે છે પાંચમું છે આરોગ્ય વિષયક નીતિઓ. હવે જો આમાં તમને ખબર હશે સાંસ્કૃતિક વારસો તાજમહેલ
પણ ગણાય છે, બરાબર. અને આપણે આમ જુઓ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર તમે ગુજરાતનો સ્થાપત્યનો વારસો જુઓ તો એમાં ઘણી બધું છે, બરાબર. સીધી સૈયદની જાળીઓ પણ આવે, અમદાવાદની છે અટલ મસ્જિદ પણ આવે, અને આ ઉપરાંત વડનગરનું કીર્તિ તોરણ. તો આ બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એને નુકસાન ન પહોંચે એ જોવાની જવાબદારી પણ રાજ્ય સરકારની રહેતી હોય છે, કારણ કે એ પણ આપણો એક ધરોહર છે, એ વારસો છે એને જાળવવું જોઈએ, એ પણ આપણો એક હક જે છે એમાં સમાવેશ કરેલો છે. એટલે રાજ્ય સરકાર પ્રયત્ન કરે જ છે, સાથે આપણે પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ પ્રકારનું નુકસાન પહોંચે નહીં. પાંચમી બાબત છે આરોગ્ય વિષયક નીતિઓ ઘડવાની છે. આરોગ્ય વિષયક નીતિઓ તો કે કોઈ પણ દેશનો વિકાસ ત્યારે જ થાય કે કોઈ પણ રાજ્યનો વિકાસ ત્યારે થાય જ્યારે તે રાજ્યના જે પણ કોઈ વ્યક્તિ છે એનું આરોગ્ય સારું. હું કામ ક્યારે કરી શકું સારું? કે જ્યારે મારું આરોગ્ય સારું વ્યવસ્થિત હશે તો હું કામ કરી શકીશ, નહીં તો હું કંઈ કામ કરી શકીશ નહીં. એટલે માટે જરૂરી છે કે દરેકનું આરોગ્ય સારું જળવે. તો લોકોનું આરોગ્ય સારું રહે, એને પોષણયુક્ત આહાર મળી રહે એ જોવાનું, જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવા માટેના પગલાં છે એ રાજ્ય સરકારે પ્રાથમિક ફરજ ગણવામાં આવે છે. બીજું, આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો. ઘણા લોકો છે નશીલા પદાર્થોનું સેવન કરતા હોય છે, તમારા આમ જુઓ તો આરોગ્યને નુકસાન પહોંચાડતા હોય, બરાબર. માદક દ્રવ્યો લેતા હોય, બરાબર. તો એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય. ત્રીજી બાબત, ઔષધીય હેતુ સિવાય ઘણીવાર એવું છે ઘણી બધી દવાઓની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો ઔષધીય હેતુઓ સિવાય માદક પીણા, ડ્રગ્સ અને નશાયક પદાર્થનો ઉપયોગ પર હંમેશા પ્રતિબંધ મૂકવો જોઈએ. ત્રીજી બાબત, દેશના પર્યાવરણનું રક્ષણ થાય, તેમાં જરૂરી સુધારો થાય એ પણ જોવાનું કામ રાજ્યનું છે, અને જંગલો અને વનસૃષ્ટિ છે એના રક્ષણ માટે ખાસ એને પ્રબંધ કરવાનો રહેશે. પાંચમી બાબત આપણે ચોથી બાબત જોવાની છે કામદારો જે છે એમને કામના સ્થળે જ જ્યાં કામ કરતા હોય એ જ સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય. જ્યારે નવરાશની પળો હોય ત્યારે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસને એમને પૂરી તકો મળે, માનસિક તંદુરસ્તી બક્ષવામાં આવે, મનોરંજનની સુવિધાઓ મળી રહે લોકોને, તેવા તમામ પ્રયત્નો રાજ્ય સરકાર કરવાના છે. તો આમ જુઓ તો રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતની અંદર આ બાબતો ખાસ કરીને રાજ્યએ ખાસ ધ્યાનમાં લેવાની છે. પહેલું આર્થિક નીતિઓ સંદર્ભે, બીજું સામાજિક નીતિ સંદર્ભે, બીજું રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંત, ચોથું શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ વિષયક સિદ્ધાંત જોવાનું છે, અને આરોગ્ય વિષયક નીતિ જે સિદ્ધાંત છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો આ સિદ્ધાંતોનો અમલ વ્યવસ્થિત રાજ્યોમાં કરવામાં આવે તો એક સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ખૂબ સારી આપણે ઊભી કરી શકીએ છીએ, જેમાં શક્ય એટલું છે એ સત્તાનું વિકેન્દ્રીકરણ, એટલે કે સત્તા કોઈ એક હાથમાં ન હોવી જોઈએ, બધાના હાથમાં વેચાયેલી હોય એ બહુ જરૂરી છે. ધાર્મિક કે જ્ઞાતિભેદ ન હોવા જોઈએ, એવા કોઈ ભેદભાવ રાજ્યની અંદર જોવા ન મળે. તો સરસ મજાની એક સમાજ રચના અને સમતલ અને શોષણવિહીન સમાજ રચના છે અને કલ્યાણકારી એક સમાજ રચના અર્થવ્યવસ્થા છે એને સ્થાપવાનો ઉદ્દેશ છે. સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી કરશે. સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપના કરવાની છે. સામાજિક સલામતી દ્વારા સમાજના જે પણ કોઈ કંઈ નબળા વર્ગના લોકો જે છે એમનું કલ્યાણ થાય એના માટેની જુદી જુદી યોજનાઓ જે છે એ પણ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી હોય છે, અને એવી અપેક્ષા પણ રાખવામાં આવે છે કે લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે, પણ સામાજિક આર્થિક ક્ષેત્ર છે એની જવાબદારી રાજ્ય સરકારના સ્તરે મૂકવામાં આવે છે. મૂળભૂત હકો રાજનીતિના સત્તાને મર્યાદિત કરશે. આ મૂળભૂત હકો જે છે એ રાજનીતિના જે છે એના ઉપર જે છે મર્યાદા મૂકતા હોય છે, સત્તાઓ છે એને મર્યાદિત કરતા હોય છે, જેથી સ્વચ્છંદીપણે વર્તે નહીં. જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યને સત્તા વિસ્તારે છે, આ મર્યાદા મૂકે છે, ત્યારે આ સત્તાનો શું કરે છે? વિસ્તાર કરે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે. મૂળભૂત હકો હોય તો શું થાય? લોકશાહીનો પાયાનો સિદ્ધાંત ગણાય છે. જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, બંને વચ્ચે કોઈ તફાવત વિરોધ જેવું નથી, બરાબર. આમ બંને છે એકબીજાના પૂરક તરીકે કામ કરતા હોય છે. અહીંયા આપણે આ ચેપ્ટર પણ આજે પૂર્ણ કરી રહ્યા છીએ, અને આ ચેપ્ટરની અંદર છે એ હોમવર્કની અંદર સ્વાધ્યાય જે છે એ તમારે ફેરબુકમાં લખવાનું છે, અને ફોટા ખાસ મોકલવાના, બરાબર. જ્યારે ફેરબુકનું હોમવર્ક આપું છું તો તમે લોકો શું કરશો? ફોટા પાડીને મોકલતા નથી, પણ
હોમવર્ક આપવામાં આવે ત્યારે જે પણ તમે શિક્ષકને હોમવર્ક સેન્ડ કરતા હોય એને એ ફેસબુકમાં લખેલા જે પણ કંઈ પ્રશ્નોના જવાબ છે એના ફોટા પાડીને મોકલવાના રહેશે. 2 વાર નથી આપતી એટલા માટે કે તમારે ડબલ હોમવર્ક થઈ જાય નહીં. એટલે પાઠ 9 સ્વાધ્યાય ફેસબુકની અંદર લખવું. બરાબર, તમામ પ્રશ્નોના જવાબ છે એ ફેસબુકમાં લખવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું એક નવા જ પાઠ સાથે. તો ત્યાં સુધી મિત્રો ફરીથી એક જેટલા વિડીયો છે 9મા પાઠની અંદર તમને એવું લાગે ડાઉટ હોય તો તમે મને ફોન કરજો, ન સમજાય તો, અથવા તમે બધા વિડીયો એકવાર ફરીથી જોઈ લેજો. બરાબર, એક નવા જ પાઠ સાથે આપણે ફરીથી મળીશું. અલવિદા મિત્રો, બાય, આવજો.